अच्छा, आपना नाम અને પરિચય? રામચંદ્રજી કાનજીભાઈ ચૌહાણ. રાજેન્દ્રભાઈ, આજે ક્યાં આવ્યા હતા, શું માટે આવ્યા હતા? તલાલા પોલીસ સ્ટેશન આવ્યો હતો, તો સાહેબને મળવા આવ્યો હતો. તો ભાઈ આ બે ગાડી મળી, તો બે ગાડીનું પૂછવા માટે આવ્યો હતો. તો સાહેબની તપાસ ચાલુ છે, સાહેબનું કામકાજ સારું છે, બધું પોલીસની તપાસ બરાબર છે. આજે હુમલો થયો છે, કોણ છે, તમને શું થાય છે? દેવાત ખાવડ જ છે. આજે હુમલો થયો છે એ તમને શું થાય છે? મારો દીકરો છે, શું નામ છે? યુવરાજસિંહ ચૌહાણ. તમને કઈ રીતના ખબર છે આ રીતના બનાવી? મને મારી પર ફોન આવ્યો હતો. ફોન આવ્યા પછી હું ત્યાં પહોંચી ગયો, સ્થળ ઉપર હોસ્પિટલ પહોંચી ગયો હતો. હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાત ખાવડનો? આની પહેલા એકચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની. ડાયરામાં આવ્યો નહોતો, ડાયરામાં આવ્યો નહોતો, રૂપિયા લઈ ગયો હતો. તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે, પણ બહુ ખોટું કર્યું છે. પહેલા પણ કઈ ધમકી મળી હતી એવું? આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી એને. અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો દીકરો, તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને. અને પોલીસની કામગીરી સારી છે. કાયદો કાયદાનું જ કામ કરશે. પોલીસ પાસે શું અપેક્ષા? બસ મને ન્યાય મળશે. હા, 100% ન્યાય મળશે. અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે, તો સોમનાથ દાદા મને ન્યાય મલાવશે આમાં.